તો જો હું તમને હવે આજે બતાડું છું હાંડવાનું માપ, સૂપ કેવી રીતે પલાળવાનું. હવે ઉકળા ચોખા અને બાસમતી ચોખા સિવાય તમે કોઈ બી ચોખા આવા 2 વાટકા લેજો, રાઈટ? એક્ઝેક્ટ 2 વાટકા લેજો. પછી આ સેમ વાટકાનું મેજરમેન્ટ લઈને તમે લેજો તુવેરની દાળ 1 વાટકો. આ તુવેરની દાળ લઉં છું એક્ઝેક્ટ 1 વાટકો. અને આ સેમ વાટકાનું મેજરમેન્ટ લઈને આપણે લેવાની છે અડધો વાટકો ચણાની દાળ અને અડધો વાટકો અડદની દાળ. આ છે અડધો વાટકો ચણાની દાળ. હવે હું આ સેમ અડધો વાટકો અડદની દાળ લઈ આવું. હવે આ સેમ વાટકો આપણે લઈશું અડધો વાટકો અડદની દાળ. ઓકે, હવે આપણે આને પલાળશું 8 કલાક માટે. પછી 3 વાર ધોશું અને પછી મિક્સીમાં પીસશું અને એને 8 કલાક ફર્મેન્ટેશન આવવા માટે રાખશું. એને દહીં સાથે પીસશું આપણે. તો હું પીસીશ ને એ પણ હું તમને બતાડવાની. 3 વાર ધોઈને હું આને પલાળવા મૂકીશ. 8 કલાક પલાળશું. 6 થી 8 કલાક તો પલાળવી જ પડે. પછી આપણે એને પીસશું દહીં નાખીને. બે ચમચા દહીં નાખતા જવાનું અને દરદરું પીસતા જવાનું અને 8 કલાક એને આથા માટે ફર્મેન્ટેશન માટે રાખી મૂકશું. બરાબર? આમાં તમે કોઈ પણ ચોખા લઈ શકો સિવાય કે બાસમતી અને ઉકળા ચોખા. આવી રીતે 3/4 મેં પાણીથી ભરી દીધી આ તપેલી. અને હવે આને આપણે 6 કલાક માટે પલાળવા મૂકીએ. પછી આપણે દરદરું પીસશું આને અને આખી રાત એને આપણે આથા માટે રેવા દેશું કોઈ ગરમ જગ્યામાં, મતલબ અંદર કબડમાં. હવે જો આવી રીતે છે ને 3 વખત તમે આપણે જે આ બધી દાળ અને ચોખા પલાળ્યા હતા ને હાંડવા માટે 3 વખત ધોઈ લેજો. છ કલાક મેં પલાળીને રાખ્યું હતું. સૌથી પહેલા આપણે 7-8 મરચા લીલા લીધા છે. પછી 9-10 લસણની કળી લીધી છે અને 1-2 ટુકડો આદુનો લીધો છે. એને સૌથી પહેલા આપણે ક્રશ કરી દઈએ. બસ આટલું જ બતાડવાનું. હવે જો આ આદુ મરચું અને જો એક આ હાફ જાર હોય ને તો 1.5 દહીં નાખજો અંદર પીસતી વખતે. દરદરું પીસવાનું છે એટલે બહુ ના પીસતા. અને એને ટ્રાન્સફર કરી દીધું પેલા તપેલામાં જેમાં મેં આદુ મરચા લસણની પેસ્ટ કાઢી રાખી ને એમાં. જો આવી રીતે છે ને હરેક જાર હાફ ફિલ કરું એમાં હું હરેક જારમાં 1.5 મોટો ચમચો દહીંનો નાખું છું. નોર્મલ દહીં. દરદરું પીસી લીધું છે. એટલું બી દરદરું નહીં પીસવાનું કે પછી સૂકો હાંડવો બને. બરાબર? એટલે દરદરું અને ફાઇન પેસ્ટની વચ્ચેનું પીસવાનું. અને છે ને અત્યારે ગરમી છે એટલે હું બહાર જ એને આથો લાવવા માટે બહાર જ રાખું છું. ઠંડી હોય તો તમારે આ તપેલું છે ને કોઈ આવી રીતે ખાનામાં અંદર રસોડાના ખાનામાં મૂકી દેવાનું. ઓકે, સો ટુડેઝ રેસિપી ઇઝ પ્યોરલી ઓન relatives and family friends demand, that is ગુજરાતી વેજીટેબલ હાંડવો. આ રેસીપી પણ એવી જ છે. આપણા ઘરની એક ફિલિંગ, આપણા રસોડાની એક ફિલિંગ આ રેસીપીની અંદર હોય. બધાના ઘરે હાંડવા બને અલગ અલગ રીતે, થોડા અલગ અલગ રીતે બને. પણ મારી આ મમ્મીની ઓથેન્ટિક હાંડવાની રેસીપી છે જે સુરેન્દ્રનગરથી પણ મારા રિલેટિવ્સ હાંડવો ખાવા આવે છે. મુંબઈના રિલેટિવ્સને પણ બહુ જ ભાવે છે.
અને ક્યારેક મારી મમ્મી જો સપોઝ અહેમદાબાદ કે કશે જાય તો રિલેટિવ્સ કહે છે કે તમે આ હાંડવો બનાવીને લેતા જ આવજો. ઓકે, તો આ ખાસ મારી મમ્મીની રેસીપી છે. મેં તમને કાલે રાતના બતાડી દીધું કઈ કઈ દાળ કેટલા અમાઉન્ટમાં, ચોખા કેટલા અમાઉન્ટમાં પલાળવાનું, કેવી રીતે દરદરું પીસવાનું, એમાં જ આદુ મરચાં લસણ સાથે પીસી નાખવાના અને દહીં પણ એની સાથે પીસવાનું. ઓકે, પછી ફર્મેન્ટેશન માટે જે મેં આને એક રાત છોડી દીધું હતું 8 hours માટે. પછીનું આ બેટર છે. ઓકે, હવે તમને લાગે તો બેટર ઠીક છે તો થોડું પાણી તમે એડ કરી શકો. તો બસ મને બેટર થોડું ઠીક લાગ્યું છે તો મેં એટલું પાણી એડ કર્યું. અરાઉન્ડ 1/4 કપ પાણી જ મેં એડ કર્યું છે, બહુ નહીં. રાઈટ, હવે સાંભળો, તમે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. આ દૂધ આ હાંડવામાં નાખવાના તમે. આ સમરનો હાંડવો જ વેજીટેબલ હાંડવો છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાડી દઉં છું અને ઠંડીમાં બનાવવાના પણ ઇન્ગ્રીડિયન્ટ્સ બતાડીશ. બરાબર, સૌથી પહેલાં નાખવાની છે આપણે આ અરાઉન્ડ હશે 150 ગ્રામ્સ ગ્રેટેડ દૂધી. પછી જોશે કોબી, બીટ, એક બીટ છે ચોપ કરેલું, ગાજર, હાફ ગાજર, પછી સિંગ દાણા જોશે, ખાંડ, ગળા અથાણાનો મસાલો છે આ. ઓકે, પછી જોશે સોડા, મીઠું સ્વાદ અનુસાર, પછી જોશે તેલ, પછી જોશે વઘાર માટે તલ, પછી જોશે વઘાર માટે જીરું, હિંગ, હળદર આપણે આ બેટરમાં નાખશું. હું ભૂલથી જીરું બોલી પણ રઈ નાખવાની છે. હા, ચલો, તો હવે હું બેટરમાં બધું એડ કરતી જઉં છું એમ. અને ખાંડ પણ આપણે નાખવાની છે 1-2 ચમચી. હવે દૂધી, પછી હું એડ કરું છું આમાં ખાંડ 1-2 ચમચી, ગળા અથાણાનો મસાલો છે આ 1-2 ચમચી, પછી કોબી, પછી છે એક ચોપ બીટ, પછી છે ધીસ ઇઝ કેરોટ, પછી કાચી સિંગ. હવે આ બધું એકવાર આમ પ્રોપર હલાવી લેવાનું. હલાવી લીધું બરાબર. પછી આપણે નાખશું આમાં સ્વાદ અનુસાર મીઠું, આટલું તો જોશે જ. સાથે સાથે આપણે અહીંયા છે ને વઘાર કરવા માટે તૈયાર કરી લઈએ. હું વઘાર હંમેશા બેટરની અંદર જ કરું છું. હું અલગ અલગ હાંડવાનો અલગ અલગ વઘાર નથી કરતી, કારણ કે પછી છે ને એ કિચનમાં બધું એમાં બહુ ઉડે છે, બધું લાઈક બધું પોપ થાય ને તો એ મને નથી ગમતું. એટલે આપણે હમણાં વઘાર કરી લઈએ આની અંદર જ. તો પેલા વઘારમાં આપણે જોશે રઈ, હાંડવા એન્ડ ઢોકલા, ખાંડવી, ઓલ ધીસ આર યુ નો પાત્રા. આ બધું ગુજરાતીઓને હંમેશા ભાવે. જલેબી, ઓલ આર ધીસ રેસિપીઝ. આમાં જો થોડોક સોડા એડ કરી દઉં છું બેટરમાં. જો આટલોક સોડા લીધો છે મેં. તમે વધારે સોડા લેશો તો પછી હાંડવો એકદમ પોચો થશે. ઓકે, એટલે સોડા ઓછા લેવાના. બરાબર હલાવી દેવાનું સોડા નાખ્યા પછી. આ રહી પોપ થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખશું હિંગ અને પછી નાખશું તલ. કરી દઈશું આ ફ્લેમ ઓફ. અને આ બેટરમાં નાખશું આપણે હળદર અને આ બધો વઘાર એક સાથે હું આ બેટરમાં નાખી દઈશ. આમ વધારે છે ને આ મોબાઈલ આ બેટરની અંદર લે મમ્મી. જો આ તમે બેટર રેડી થઈ ગયું, જોઈ લીધું. હવે સમજો કે તમે ઠંડીમાં બનાવો છો તો શું કરવાનું? આ સેમ બેટર, બસ ચેન્જીસ ઇન વેજીટેબલ ઇઝ ધેટ બધા જ ગ્રીન લીફી વેજીટેબલ્સ તમારે બધા જ ગ્રીન લીફી વેજીટેબલ્સની પ્યોરી નાખવાની, જેમ કે પાલક, મેથી, પછી કોથમીર, થોડો ફુદીનો, દૂધી તો નાખવાની જ, વટાણા. અને આ બેટરને ગ્રીન બનાવવાનું વિથ ધ સેમ જે બેટર મેં પ્રિપેર કર્યું હતું કાલ રાતનું, એ જ બેટરમાં તમારે આ એડ કરવાનું, બધા ગ્રીન લીફીઝ એડ કરવાના. ઓકે, ચલો હવે હું હાંડવા પ્રિપેર કરું છું.
એ ઠંડીમાં કરો ને એમાં લીલું લસણ ઉમેરવાનું એટલે સારું લાગે. હવે આની માટે થોડું થોડું તેલ આવી રીતે હું લઈ લઉં એટલે આપણા હાંડવા ચોટે નહીં. બે બાજુ હું હાંડવા તૈયાર કરી દઉં. જો બે ચમચા તેલ મેં આવી રીતે લીધા અને બે પેનમાં આવી રીતે એને છે ને ગોળ ગોળ ફેરવી દેવાના. બરાબર. હવે આ થઈ ગયું રેડી. સ્લો છે અત્યારે, ફ્લેમ લો ડાઉન છે. હું આમાં હાંડવો પાથરી દઉં. હવે છે ને મીડિયમ ફ્લેમ રાખજો અને હાંડવાને કવર કરી દો. હવે ત્યાં હું લઈ લઉં થ્રી અરાઉન્ડ તો જોશે જ. અને હવે હું આની બી મીડિયમ ફ્લેમ કરી દઉં છું અને આને પણ કવર કરી દઉં. પછી આપણે છે ને 5-10 મિનિટ પછી આને ફ્લિપ કરવું પડશે. મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું. બરાબર. So I hope you like my recipe. So please do like, share and subscribe my channel. તો આ બે હાંડવા થાય છે મીડિયમ ફ્લેમ પર. ત્યાં સુધી હું આજની નેચરોપેથી ટીપ આપી દઉં. ગિલોઈના પાન એ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તો ગિલોઈના ઝાડનું જે સ્ટેમ છે એને તમે છૂંદીને ખાઈ શકો સવારે ભૂખ્યા પેટે, જેનાથી ઇટ વિલ બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. અને ગિલોઈના પાન ખાવાથી લીવર ડિટોક્સિફિકેશન થાય, ડાયજેશન પ્રોબ્લેમ સોલ્વ થાય. દેટ ઇઝ જેને ઇનડાયજેશન હોય એ પણ, જેને ભૂખ ના લાગતી હોય એ પણ. હેલ્ધી સ્કિન મેન્ટેન કરે. પછી આર્થરાઇટિસનો પ્રોબ્લેમ ગિલોઈના પાનથી સોલ્વ થાય છે. બોન્સ જોઈન્ટ, જ્યાં બોન્સ જોઈન્ટ થાય, જોઈન્ટ હેલ્થ પ્રોબ્લેમમાં પણ એ સપોર્ટ કરે. અને ઇન આયુર્વેદા ગિલોઈ ઇઝ નોન એઝ, ગિલોઈના પાનને અમૃત કહેવાય છે. વાય? બિકોઝ ઇટ બેલેન્સીસ ધ 3 દોષાસ, દેટ ઇઝ ધ કફ, પિત્ત અને વાયુ. અને ગિલોઈના પાન ખાવાથી તમારું રેજિસ્ટ્રેશન પાવર વધે છે અને ઇન્ફેક્શન પણ જો તમારા બોડીમાં હોય તો એ અમુક હદ સુધી ઓછું થાય છે. તો ધીસ ઇઝ ધ ગિલોઈના પાનની મેં તમને નેચરોપેથી ટીપ આપી છે. સવારે કાં તો તમે ભૂખ્યા પેટે કાચા ગિલોઈના પાન બી ખાઈ શકો. તમને એવું ના ફાવતું હોય તો પછી એની પેસ્ટ મિક્સીમાં કરીને પણ તમે ખાઈ શકો છો. અને આ બધી નેચરોપેથી રેમેડીઝ સાથે સાથે પ્લીઝ ડૉક્ટરની એલોપેથી મેડિસિન કે જે ટ્રીટમેન્ટ છે એને છોડવાની નહીં. ઓકે, બે સાથે કરવાનું. અને આપણે આપણા ડિઝીઝને રિપોર્ટમાંથી કાઢીને ફેંકી દેવાનું. ઓકે, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. હાંડવો આજે બને છે પબ્લિક ડિમાન્ડ પર. મારી મમ્મીને બહુ બધા ફોન કોલ્સ આવ્યા હતા કે તમે હાંડવો બતાડો. બિકોઝ આ મારી મમ્મીની રેસીપી છે હાંડવાની. મારી મમ્મી બહુ સરસ હાંડવા બનાવે છે. તો તમારી પણ કોઈ ડિમાન્ડ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખો. એ રેસીપી હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ. ચલો હવે આપણે હાંડવાને ચેક કરી લઈએ. અને હવે આને કવર કરી દઉં. બે બાજુ થશે. આ સાઈડનું ચેક કરી લઉં. એને બી 5 મિનિટ્સ થઈ ગયું છે. યા ધીસ ઇઝ ઓલ્સો ઓલમોસ્ટ ડન. ચલો હવે બે હાંડવા આપણે ડીશ ખોલીને ચેક કરી લઈએ. આખા ઉખડે છે. તાળવડીને પેનમાં લઈ લઈએ. આ આખું ઉખડે છે. આ ડીશમાં લઈ લઈએ. અને હમણાં ટાઈમિંગ મારે ઘરના બીજા એ બનાવવાના પણ હમણાં ટાઈમિંગ ફ્લેમ ઓફ કરી લઈએ પિઝા કટર. સૌથી પહેલાં હું આ હાંડવો કરી દઉં. મારી કાલની રેસીપી જોવાની ચૂકતા નહીં. મારો ફેવરેટ નાસ્તો બનાવવાની છું જે હું ચામાં બપોરના ખાઉં છું. ઓકે,
અને ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બધું બની જશે. આ વર્ષે છે ને મોસ્ટ ઓફ એવી રેસિપીઝ હું બનાવવાની છું જે ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય. મને છે ને અમુક લોકોએ ફોન કરીને કીધું છે તો એવી રેસિપીઝ બતાવ જે ઘરમાં જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય અને ઝટપટ બની જાય. એટલે આ વર્ષે બધી રેસિપી એવી જ બનાવીશું. તો આ છે મારો ગુજરાતી વેજીટેબલ હાંડવો રેડી. તો ચલો આવી જાઓ મારા ઘરે ટેસ્ટી હાંડવો ખાવા. અને સ્પેશિયલી જે મારા ફ્રેન્ડ્સ છે મને કે દર્શ ક્યારે લાવે છે હાંડવો અને ઢોકળા અને ખાંડવી, તો એમાંથી એક તો રેડી થઈ ગયો છે હાંડવો. દે ઓલ લવ ધીસ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપીઝ અ લોટ. ઓકે, તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ આઈ લવ યુ ઓલ.